નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, તમે પણ જો સરકારી ભરતીની તૈયારી કરતા હોય અને રોજબરોજની અપડેટ્સ મેળવવા માંગતા હો તો આ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો। આટલું કરવાથી મિત્રો તમને રોજબરોજની જે અપડેટ છે તે મળતી રહેશે। તો ચાલો આપણે આજની જે અપડેટ છે તે જોઈએ। તો અહીં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, રાજ્યમાં 2230 જેટલા જૂના શિક્ષકોને નિમણૂક હુકમમાં આપવામાં આવ્યા બાદ 3178 જેટલી જગ્યાઓ ખાલી રહેતા તે જગ્યા શિક્ષણ સહાયકથી ભરવાનો નિર્ણય છે તે કરાયો છે। તો હાલમાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં 7609 જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે, પરંતુ હવે તેમાં જૂના શિક્ષકોની જગ્યાઓ પણ ઉમેરાતા હવે 10,700 જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે। તો આ ભરતી પ્રક્રિયા એપ્રિલ માસના અંત સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે તે ચાલી રહ્યું છે, જેમાં શિક્ષણ સહાયક માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક મળીને કુલ 73,000થી પણ વધુ જેટલા ઉમેદવારોએ અરજી છે જે કરી છે। તો રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં 2000 અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2000 મળીને કુલ 4000 જેટલા જૂના શિક્ષકોની જે ભરતી છે તે હાથ ધરવામાં આવી હતી। તેમાં મિત્રો રજીસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ સમગ્ર રાજ્યમાંથી મળીને કુલ 4500 જેટલી જે અરજીઓ છે તે મળી હતી। અને જ્યારે રાજ્યની સરકારી માધ્યમિક શાળાઓમાં 1200 અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં 2317 એમ કુલ 3517 જેટલી શિક્ષણ સહાયકની જે ભરતીની કાર્યવાહી છે તે ચાલી રહી છે, જેની જાહેરાત કરવામાં આવ્યા બાદ સરકારી માધ્યમિક શાળાઓ માટે 23,486 અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ માટે 24,251 જેટલી અરજીઓ છે તે મળી હતી। તો આ ભરતી પ્રક્રિયા પણ એપ્રિલ માસના અંત સુધીમાં પૂર્ણ કરવામાં આવશે। તો આમ ઉચ્ચતર માધ્યમિકની 4092 જગ્યા, માધ્યમિકની 3517 જેટલી જગ્યા એમ મળી કુલ 7009 જેટલી શિક્ષણ સહાયકની જગ્યા માટે ભરતીની કાર્યવાહી ચાલી રહી છે, જેમાં હવે જૂના શિક્ષકોની ખાલી પડેલી 3178 જેટલી જગ્યાનો ઉમેરો કરાતા 10,787 જેટલી જગ્યાઓ છે તે થવા જાય છે। તો મિત્રો, આ હતી આજની અપડેટ। આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો। જય હિન્દ, જય ભારત।